ભવ્ય સ્વાગત હતી પૂજ્ય મહંત શ્રી રત્નાગીરી મહારાજ ચતુર્માસ માટે વીર શિરોમણી રૂપાજી ધામ કિલાવા તરફ વિદાય થયા। આપણે જોઈએ સમાચાર જીવાણાના। બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જીવાણા મઠના પૂજ્ય મહંત શ્રી રત્નાગીરી મહારાજ આ વર્ષનું પવિત્ર ચતુર્માસ વર્ષાયુગ વીર શિરોમણી રૂપાજી ધામ કિલવા સાંચોર રાજસ્થાન ખાતે કરશે। આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ પટેલ જીવાણા મઠે પધારી પૂજ્ય મહંત શ્રી રત્નાગીરી મહારાજને ચતુર્માસ માટે વીર શિરોમણી રૂપાજી ધામ ખાતે પધારવા વિનંતી કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ધામ ખાતે ચતુર્માસ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને હજારો શ્રદ્ધાળુઓ મહારાજજીના પાવન સાનિધ્યનો લાભ લેવા આતુર છે। ત્યારબાદ જીવાણા ગામમાંથી ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં પૂજ્ય મહંત શ્રી રત્નાગીરી મહારાજને ભવ્ય વિદાય આપવામાં આવી હતી। જીવાણા ગામના અગ્રણીઓ પૂજ્ય મહારાજશ્રીના ભક્તો સ્વયંસેવકો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા। જય ઘોષ હરિનાથ સકીર્તન અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌએ મહારાજજીનું સન્માન કરી તેમણે ચતુર્માસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પૂજ્ય મહંત શ્રી રત્નાગીરીજી મહારાજ હવે વીર શિરોમણી રૂપાજી ધામ કિલવા સાંચોર ખાતે 4 માસ સુધી નિવાસ કરી ધર્મ પ્રવચન સત્સંગ ભજન કીર્તન અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર દ્વારા ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપશે। આ પ્રસંગે ઉપસ્થિત ભક્તોએ ચતુર્માસના મહિમાનું સ્મરણ કરી વધુને વધુ સંખ્યામાં ધર્મ લાભ લેવા માટે સૌને અપીલ કરી હતી। પૂજ્ય મહંત શ્રી રત્નાગીરીજી મહારાજનો સંદેશ જોઈએ। હું જીવાણા ગામથી અષાઢ સુદ દસમ ને શુક્રવાર અઠાથી લેકો ઝેડો અને કાલે અષાઢ સુદ 11 અને શનિવાર 121 દિવસ ઓઠે અનુષ્ઠાન કરવાનો। મહારાજ કી જય, ભગવાન કી જય।